ચાલો વિદ્યાર્થીઓ, સેન્ટેન્સ ઓફ ધ ડેના 12મા દિવસની અંદર ચર્ચા કરવા જઈએ તો આજે છે વાક્ય કયું છે? માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ વેરી વેલ. મારો ભાઈ જે છે તે સારામાં સારી રીતે અંગ્રેજી બોલી શકે છે અથવા તો બોલે છે, નિયમિત બને છે. તો અહીંયા જે સૌથી મહત્વની બાબત જે છે તે શું છે? તો કે ક્રિયાપદ. ક્રિયાપદની અંદર એસ કે એસ ક્યારે લાગે તેની એક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા આજે આપણે કરીએ. તો શું કહ્યું કે જો ક્રિયાપદની અંદર શું હોય તો કે એસ હોય, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવેલું હોય તો શું પ્રત્યય લાગે છે? તો કે ઈએસ લાગે છે. બરાબર. તો એની પાસે શું લાગે છે? ઈએસ. ફોર એક્ઝામ્પલ ટીચ. આપણે એક્ઝામ્પલ લઈએ તો TEACH. તો છેલ્લા તમે જોશો તો CH આવેલું છે, તો તેનું જ્યારે એસ કે એસ લગાડવાની વાત આવે તો શું લગાડવું પડે છે? તો કે ઈએસ, ટીચીસ. બરાબર. એ પ્રમાણે આ બધા જ અક્ષરની અંદર બને છે. ત્યાર પછી બીજો નિયમ છે શું છે કે જો ક્રિયાપદની અંદર વાય આવેલો હોય અને વાયની પહેલા જે છે તે શું આવેલું હોય તો કે વ્યંજન આવેલું હોય તો વાયને દૂર કરીને આઈએસ લગાડવું. બરાબર. તો અહીંયા જોઈએ દાખલા તરીકે આપણે કહીએ ક્રાય. તો ક્રાયની અંદર જુઓ છો છેલ્લો અક્ષર વાય છે અને વાયની પહેલાનો અક્ષર વ્યંજન છે આ ર. બરાબર. તો ત્યારે એનું શું કરવાનું છે? આ વાયને કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ IES લગાડવાનું છે. તો શું બની જશે? ક્રાઇઝ. બરાબર. ત્યાર પછી ત્રીજો નિયમ એવો છે કે જો ક્રિયાપદની અંદર વાય હોય પરંતુ તેના પહેલા અહીંયા સ્વર હોય તો ત્યારે માત્ર એસ લગાડવાનું છે. તેનું એક્ઝામ્પલ જોઈને ખ્યાલ આવશે તો કે પ્લે. તો જુઓ છો અહીંયા છેલ્લો અક્ષર વાય છે અને વાયની પહેલા વ્યંજન નહીં પણ શું છે? સ્વર છે. એટલા માટે અહીંયા માત્ર શું લાગશે? તો કે એસ લાગશે. પ્લેઝ. આ પ્રમાણે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ નિયમ જે છે તેને ખાસ યાદ રાખશો કે જેની આપણે જરૂર પડવાની છે. બરાબર. તો આ છે આપણું સેન્ટેન્સ ઓફ ધ ડે. ઓકે.